અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં ધોળે દિવસે પ્લાસ્ટિક દાણાના વેપારીનું અપહરણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ। જોકે સુરત અને તાપી પોલીસના સંયુક્ત ઓપરેશનને કારણે ગણતરીના કલાકોમાં જ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને વેપારીને સહી સલામત મુક્ત કરવામાં આવ્યા। પાંડેસરા જીઆઈડીસીમાં પીટી ગેટ રોડ પર શ્રીજી મિલની સામે ખાતા નંબર 450માં પ્રશાંતભાઈ પ્રવીણભાઈ સરવૈયા પ્લાસ્ટિક દાણાનો વ્યવસાય કરે છે। બપોરે 12:30 વાગ્યાના સુમારે જ્યારે તેઓ પોતાની ઓફિસ પર હાજર હતા ત્યારે સફેદ રંગની મહિન્દ્રા ગાડીમાં 5 શખ્સો ધસી આવ્યા અને આ શખ્સોએ પ્રશાંતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી। બળજબરીપૂર્વક તેમને ગાડીમાં બેસાડી અને અપહરણ કરી તેઓ નાસી છૂટ્યા। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ અપહરણ પાછળ આર્થિક વ્યવહાર જવાબદાર હતો। ભોગ બનનાર પ્રશાંતભાઈ પ્લાસ્ટિક દાણાના વેપાર સાથે સંકળાયેલ છે અને આરોપીઓ સાથે તેમને ધંધાકીય સંબંધ હતો। આ આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે ધંધાના બાકી નીકળતા ₹2.50 લાખની ઉઘરાણી બાબતે વિવાદ ચાલી રહ્યો હતો। આ નાણાં કઢાવવા માટે જ આરોપીએ વેપારીઓનું અપહરણ કરવાનો પ્લાન ઘડ્યો હતો। પોલીસે આ ગુનામાં શોએબ અખ્તર, નિહાલ અહેમદ મોમિન, વસીમ અહેમદ, ખલીલ અહેમદ શેખ, અશફાક અહેમદ, અબ્દુલ જબ્બાર અંસારી, મોહમ્મદ ઇબ્રાહીમ જાન મોહમ્મદ અંસારી અને અબ્દુલ મોક્તલીફ મુસ્તાક અહમદ અંસારીની ધરપકડ કરી છે। આ તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।